નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી। લોકસભા ચૂંટણી સમયે ભાજપ ભરતી મેળો યથાવત છે। અમદાવાદમાં હાલ કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા। ખાનપુર ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા। એ તસવીર આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે। શહેર પ્રમુખ અમિત શાહની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। વિધાનસભા ચૂંટણીમાં લડેલા આગેવાનો કેસરિયા કરશે। ભાઈ અને એમની સરકાર કામ કરી રહી છે એ જોતા અમે અમારી જાતને ન રોકી શક્યા અને એમના સમર્થન માટે અમે પોતે કોઈ પણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ। હું આજે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ સીટના પ્રભારી તરીકે એમને આવકારું છું અને એમને અભિનંદન પણ પાઠવું છું કે આપ સૌ જે પ્રકારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થન માટે જોડાયા છો એ ખૂબ સરાહનીય બાબત છે। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને એમના પ્રભુત્વવાળા નેતૃત્વ ધરાવે છે આ બધા જ લોકો। એટલે ભારતીય જનતા પાર્ટી અને ભારત બંનેને આ ફાયદો થવાનો છે એ હું ચોક્કસપણે કહી શકું છું। એક તરફ ભાજપમાં કેતન ઈમાનદારની વિવાદ સામે આવ્યો છે, એક તરફ ભરતી મેળો થઈ રહ્યો છે। આક્ષેપો પણ થઈ રહ્યા છે કે ભરતી મેળાના કારણે કેટલાક લોકો નારાજ છે। એવી નારાજગીવાળો કોઈ વિષય છે નહીં। ભારતીય જનતા પાર્ટીના વિચારધારાને સ્વીકારી, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચારધારાને સ્વીકારી અને જે લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં આવવા માગે છે એમનું ભારતીય જનતા પાર્ટી હંમેશા સ્વાગત કરે છે। રાજ્યસભાના સાંસદ મયંક નાયકે જણાવ્યું છે કે તમામ લોકો જે છે પીએમ અને ભાજપની જે વિચારધારા છે તેને સમર્થન આપીને પાર્ટીમાં આવી રહ્યા છે। તમામને તેઓ આવકારી રહ્યા છે। તો ભાજપમાં ભરતી મેળો હજુ યથાવત છે। કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ આજે કેસરિયા કર્યા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ખાનપુર ભાજપ કાર્યાલયમાં આવ્યા અને ત્યાં આગળ તમામને પક્ષમાં આવકાર આપવામાં આવ્યો। 300થી વધારે લોકો ભાજપમાં જોડાયા છે। હર્ષ સંઘવીના હાથે પહેર્યો ભાજપનો ખેસ। તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા। અમદાવાદમાં ખાનપુર કાર્યાલય ખાતે ભાજપમાં દિગ્ગજ આગેવાનોની હાજરીમાં આ તમામ લોકો બીજેપીમાં સામેલ થયા છે। મયંક નાયક જેઓ રાજ્યસભાના સાંસદ છે તેમણે થોડીવાર પહેલા જ કહ્યું કે આ તમામ જે લોકો છે કોંગ્રેસના આગેવાનો છે અને આપના જે કાર્યકર્તાઓ છે તેઓ બીજેપીની વિચારધારાથી પ્રભાવિત થયા છે અને જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસથી પ્રભાવિત થઈને પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તમામને તેમણે પક્ષમાં આવકાર આપ્યો છે। તસવીરો આવી રહી છે ખાનપુર કાર્યાલયથી, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમની સાથે ભાજપના તમામ આગેવાનો પણ જોઈ શકાય છે। તમામ જે કાર્યકર્તાઓ છે જે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના છે તેમને પાર્ટીમાં ખેસ પહેરાવીને આવકાર આપવામાં આવી રહ્યો છે। હર્ષ સંઘવીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે કોંગ્રેસના આગેવાનો અને આપ પાર્ટીના કાર્યકર્તાઓ। તો ચૂંટણી સમયે ભાજપમાં આ ભરતી મેળો ચાલી રહ્યો છે। ક્યાંક અમદાવાદ તો ક્યાંક અન્ય જિલ્લાઓમાં પણ કાર્યકર્તાઓ કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય બીજેપીમાં સામેલ થઈ રહ્યા છે। હમણાં જ ધાનેરાના જે જોયતાભાઈ પટેલ છે તેમણે પણ વાત કરી કે તેઓ પણ હવે બીજેપીમાં જોડાઈ રહ્યા છે। તો એક તરફ કોંગ્રેસની અંદર કાર્યકર્તાઓની અંદર નારાજગીનો જોશ પણ જોવા મળે છે, બીજી તરફ કાર્યકર્તાઓ પાર્ટી છોડીને બીજેપીમાં પણ જઈ રહ્યા છે। તો ખાનપુર ભાજપ કાર્યાલયની બહારની આ તસવીરો આવી રહી છે। બે અલગ અલગ તસવીરમાં જોઈ શકાય છે લગભગ 300થી પણ વધારે લોકો આજે ભાજપમાં સામેલ થયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે સાથે ભાજપના ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખ આ તમામની હાજરીમાં આ તમામ જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા। ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા। તો કોણ કેસરિયા ધારણ કર્યા છે તેમાં અશ્વિન પટેલનું નામ છે, અરવિંદભાઈ પટેલનું નામ છે કે જેમણે કેસરિયા કર્યા। આપમાંથી પંકજ પટેલ અને અરવિંદ પટેલનું પણ નામ છે કે જેઓ આજે ભાજપમાં સામેલ થયા છે। કોંગ્રેસ અને આપના આ કાર્યકર્તાઓ છે જે ઘણા સમયથી એ પાર્ટીમાં હતા અને આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। તમામનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। હર્ષ સંઘવીએ તમામને ખેસ પહેરાવ્યો। અમિત ઠાકર પણ ધારાસભ્ય ભાજપના જોઈ શકાય છે કે તેઓ પણ તમામ લોકોને આવકાર આપી રહ્યા છે। હર્ષ સંઘવીએ ખેસ પહેરાવીને પક્ષમાં તમામ લોકોને સ્વાગત અને આવકાર આપ્યો।
તો કોંગ્રેસ માટે અહીં ચિંતાજનક પરિસ્થિતિ એટલા માટે છે, આમ આદમી પાર્ટી માટે પણ છે, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસ અને આપ બંને ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આવો સાંભળીએ અમિત ઠાકર શું કહી રહ્યા છે. આખો દેશની અંદર એક અલગ પ્રકારે દેશને આગળ વધારી રહ્યા છે એ જોઈ અને કોંગ્રેસની વિરાસત છોડીને અનેક કાર્યકર્તા અનેક નેતા એ ભારતીય જનતા પાર્ટીની સાથે આવી રહ્યા છે. જ્યારે આજે વેજલપુર વિસ્તારના મહત્વના કોંગ્રેસના આગેવાનો જે પ્રદેશ કક્ષાના આગેવાનો છે, આ લોકો આજે એ ઘણા બધા વર્ષોની એમની જે કામની વિરાસત છે એ છોડી અને મોદીજી સાથે આવી રહ્યા છે. એનો મતલબ એ થાય છે કે બોલતી વખતે 370ની કલમ અને રામ મંદિરનો નિર્માણ એ એમને જે રીતે એમના હૃદયને છૂઈ ગયું, આ જોતા સ્પષ્ટ લાગે છે કે આખા દેશની અંદર હવે એ એક જ વિચારધારાની સાથે બધા લોકો સારી રીતે દેશનો વિકાસ જોવા માગે છે અને આમ બધા જ કાર્યકર્તાઓનું એ દિલથી સ્વાગત છે. હવે આગામી દિવસમાં અમિતભાઈ શાહ જે આ વિસ્તાર એટલે કે વેજલપુર એમાં પણ આજથી 10-15 વર્ષ પહેલાં એ ધારાસભ્ય હતા અને એ સમયે એમણે જે વિકાસના અને સંગઠનના બીજ ઉમેર્યા હતા એનો આજે એ પરિણામ મળ્યું છે અને સમગ્ર વિસ્તાર આજે કોંગ્રેસ મુક્ત બન્યો છે. બધા જ કાર્યકર્તાઓનું દિલથી સ્વાગત છે. એક તરફ કમલમમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, આજે જેપી ખાનપુર ખાતે ભરતી મેળો ચાલુ થયો, કેટલા કાર્યકર્તાઓ ટોટલ જોડાયા? બેન, આજે લગભગ મને લાગે છે કે 500 કાર્યકર્તાથી વધારે કાર્યકર્તા એ આજે આ બધા જ લીડર સાથે જોડાયા છે. આના કારણે એ વિસ્તારનો વિકાસ મજબૂત બનશે. અમિતભાઈ શાહ સાહેબ જે દેશના ગૃહમંત્રી છે, જેણે આ વિસ્તારના વિકાસ માટે દિવસ રાત એ દેશની અંદર સક્રિય રહેતા પણ આ તો આ તરફ ગાંધીનગરમાં ભાજપમાં ભરતી મેળો યથાવત છે. બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાશે. અનેક આગેવાનો સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસ અગ્રણીઓ કમલમમાં કરશે કેસરિયા. પૂર્વ ધારાસભ્ય અને ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકારો કેસરિયા કરશે. પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ, ઠાકોર સમાજના અગ્રણી લેબજી ઠાકોર પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તો એક તરફ અમદાવાદ કાનપુર કાર્યાલયમાં ભાજપમાં પણ હાલ કોંગ્રેસના આગેવાનો સમાવિષ્ટ થઈ રહ્યા છે, પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. તો બીજી તરફ ગાંધીનગર કમલમ ખાતે પણ કોંગ્રેસના આગેવાનો જોડાવા માટે આવી રહ્યા છે. બનાસકાંઠાથી કોંગ્રેસના જોઈતા પટેલ અને તેમના સમર્થકો અને કેટલાક આગેવાનો આજે પાર્ટીનો ખેસ ધારણ કરશે, કેસરિયા કરશે. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. ગાંધીનગરથી આવી રહી છે તસવીર. ઠાકોર સમાજના અગ્રણીઓ આજે ભાજપમાં જોડાશે, તો કોંગ્રેસના આગેવાન જોઈતા પટેલ પણ આજે બીજેપીમાં જોડાવા જઈ રહ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાયા છે. સંજય, જોઈતાભાઈ અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં જ્યારે પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, કોંગ્રેસ માટે આ કેટલો મોટો ફટકો કહી શકાય? બિલકુલ પંકજ, જે પ્રકારે લોકસભાની ચૂંટણી જે છે તે જાહેર થઈ ચૂકી છે અને બીજી તરફ જે છે કોંગ્રેસ માટે ક્યાંક ને ક્યાંક ફટકા જે છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે એક પછી એક આગેવાનો જે છે તે કોંગ્રેસ જે છે તેનો હાથ છોડી રહ્યા છે અને ભાજપને જે કેસરિયા જે છે તે કરી રહ્યા છે. અને તેમાં એક વધુ એક નામ જે છે તે કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ જે છે તેઓ પણ અત્યારે આજે તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાંથી હાથ છોડી અને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. હાલ કમલમ ખાતે જે છે જે ભરતી અભિયાન જે ચાલી રહ્યું છે અને તેમાં જોઈતા પટેલ જે છે તેમના સમર્થકો સાથે અહીંયા પહોંચ્યા છે અને થોડી વારમાં જ જે આ ભરતી કાર્યક્રમ જે છે તે શરૂ થશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ છે તેઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને થોડી વારમાં જ આ કાર્યક્રમ અહીંયા શરૂ થશે. આ ઉપરાંત કેટલાક જે ફિલ્મના જે કલાકારો જે છે ખ્યાતનામ કલાકારો તેઓ પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આ ઉપરાંત અલગ અલગ જે પાર્ટીના જે છે આગેવાનો જે છે તેઓ પણ ભાજપમાં
જોડાવા જઈ રહ્યા છે. સંજય, હાલ જે પંકજ. કમલમ ખાતે કેટલા આગેવાનો ત્યાં પહોંચ્યા છે કોંગ્રેસના અથવા અન્ય પાર્ટીના, જરા ત્યાંનો માહોલ છે એ બતાવશો. પંકજ, હું એ સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, સ્ટેજ પરનું આ દ્રશ્ય છે અને સ્ટેજ ઉપર જે છે તેઓ સી.આર. પાટીલ જે છે કે તેઓ સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે અને આ ઉપરાંત પાર્ટીના અલગ અલગ જે આગેવાનો જે છે તેઓ પણ જે સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે. થોડી વારમાં જ હવે આ જે ભરતી કાર્યક્રમ જે છે તે શરૂ થશે અને કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ છે તેમના સમર્થકો સાથે 25 જેટલા અલગ અલગ હોદ્દેદારો અને 200 થી 300 સમર્થકો જે કાર્યકરો સાથે તેઓ જે છે તે અહીંયા કમલમ ખાતે પહોંચ્યા છે અને હવે થોડી વારમાં જ આ ભરતી કાર્યક્રમ જે છે તે શરૂ થશે અને આ વિધિવત રીતે જોઈતા પટેલ જે છે કે તેઓ કેસરિયા કરશે. જી પંકજ. જોઈતા પટેલની જો વાત કરીએ સંજય, તો આ કેટલો મોટો ફેસ ખાસ ધાનેરા ડીસામાં અને કોંગ્રેસમાં અને તેમનું જે પ્રભુત્વ રહ્યું છે એ વિસ્તારમાં હવે ભાજપમાં આવશે તો એ વિસ્તારમાં ખાસ કોંગ્રેસની શું હાલત થઈ શકે છે? બિલકુલ પંકજ, જે છે એક પછી એક જ્યારે કોંગ્રેસના આગેવાનો જે છે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે, સ્વાભાવિક છે કે બનાસકાંઠા, ડીસા, ધાનેરામાં જોઈતા પટેલનું એક મોટું એવું પ્રભુત્વ છે. તેમના પૂર્વ ધારાસભ્ય છે તેઓ અને સારું એવું પ્રભુત્વ તેઓ આ જે છે તેમના મત વિસ્તારમાં જે ધરાવી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આ કોંગ્રેસ માટે સૌથી મોટો ફટકો જે છે તે અત્યારે જ્યારે જોઈતા પટેલ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે જી સંજય, હું આપને અટકાવવા માંગીશ. હાલ સી.આર. પાટીલ સંબોધન કરી રહ્યા છે, આવો સાંભળી તેઓ શું કહી રહ્યા છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આજના કાર્યક્રમમાં આપણે જે ઉપસ્થિત સાંસદ અને મહામંત્રી શ્રી વિનોદભાઈ, મહામંત્રી અને પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, સાંસદ શ્રી પરબતભાઈ ચાલે છે પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા, ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, ધારાસભ્ય શ્રી કેશવજી ચૌહાણ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય શ્રી મૌજીભાઈ દેસાઈ, શ્રી ભરતભાઈ ગોગરા, પૂર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, જયંતિભાઈ, શ્રી ગોવાભાઈ દેસાઈ, શ્રી કીર્તિસિંહ વાઘેલા પ્રમુખ શ્રી શશિકાંત પંડ્યા, બાકી એટલે બધા અને ખૂબ મોટી સંખ્યામાં આવેલા સૌ આગેવાનો, સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું. આજે દેશમાં એક વિકાસનું વાતાવરણ છે. સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા દેશને અને દુનિયાને બતાવ્યું છે. ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ બની જાય કે પાણી આપી દો કે લાઈટ ચાલુ થઈ જાય એટલું પૂરતું નથી, પરંતુ સર્વાંગી વિકાસ થાય એના માટેના જે પ્રયત્નો કરવાના છે એના સફળ પ્રયત્ન કરીને પરિણામ સુધી લઈ જવામાં આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પહોંચ્યા છે. સરકારી યોજનાઓ બને પણ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી 100% પહોંચે એના માટેનો પૂરતો પ્રયત્ન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે. દરેક સેક્ટરના લોકો હોય એ દરેકને, આદિવાસી ભાઈ બહેન હોય, દલિત ભાઈ બહેન હોય, કોઈ વિશ્વકર્માના ભાઈ હોય, કોઈ માછીમાર ભાઈ હોય, કોઈ વિદ્યાર્થી હોય, બહેનો હોય, ખેડૂત હોય, ગરીબ હોય, આ દરેકને યોજનાનો લાભ મળે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સફળ પ્રયત્ન કર્યા છે.
અને દેશનો વિકાસ કરવો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. રોડથી માંડીને પ્લેન સુધીની બધી જ સગવડ એ પણ હોવી જોઈએ. અને એમાં પણ મોદી સાહેબે પૂરતી વ્યવસ્થા કરી છે. લોકોનું આરોગ્ય પણ સારું રહેવું જોઈએ, એના માટે આયુષ્યમાન યોજના તો બનાવી, પણ એમ્સ જેવી હોસ્પિટલ 22 નવી એમ્સ એ મોદી સાહેબે બનાવી. અને એક જ દિવસે 7 એમ્સ એ મોદી સાહેબે ગુજરાતમાંથી રાજકોટના એમ્સમાંથી શરૂઆત કરતી વખતે લોકાર્પણ કર્યું. પહેલા તો પ્લેન માટે એરપોર્ટ જોઈએ, એરપોર્ટની વ્યવસ્થા થાય તો પ્લેન ના આવે. મોદી સાહેબે એક સાથે 15 નવા એરપોર્ટનું લોકાર્પણ એ પણ હમણાં ગયા અઠવાડિયામાં કર્યું. હું તો કહેતો હોઉં છું કે મોદી સાહેબ રાજકારણ કરવાને બદલે રોજ એક ઇતિહાસ લખે છે. એમ્સ બનાવ્યો, અમે ઇતિહાસ લખ્યો. એમણે વંદે ભારત જેવી ટ્રેનો બનાવીને ટ્રેનોની કાયાપલટ કરી, સ્પીડ લગભગ ડબલ કરી, સમયસર ટ્રેન દોડતી થઈ, ટ્રેનમાં સ્વચ્છતા જોવા મળી. કે દુઃખદ પ્રવાસ હતો રેલવેનો, એના બદલે સુખદ બન્યો, એ મોદી સાહેબે કર્યો. હમણાં જ જયારે દ્વારકા આવ્યા હતા ત્યારે પણ કૃષ્ણ ભગવાનની ભૂમિ દ્વારકા, એ જે પુરાની ભૂમિ, પુરાની દ્વારકા નગરી, એ નદીમાં ગરક થઈ ગઈ છે. આપણે જાણીએ છીએ અને માનીએ પણ છીએ, પણ મોદી સાહેબ 70-80 ફૂટ પાણીમાં નીચે જઈને એમણે એ નગરીને હાથથી સ્પર્શ કર્યો, ખુલ્લા હાથથી સ્પર્શ કર્યો. ભગવાન કૃષ્ણને ગમતો મોરપીંછ એમણે અર્પણ કર્યું. અને આપણી સંસ્કૃતિ યોગા, ત્યાં એમણે યોગા પણ કર્યા. જે તરવૈયા હશે પાણીમાં, અમને ખબર હશે કે 5 ફૂટ પણ તમે નીચે જાઓ તો પાણીનું પ્રેશર કેટલું હોય છે. મોદી સાહેબ 70-80 ફૂટ સુધી નીચે ગયા અને એમણે આખા દુનિયાને અને દેશને એ દ્વારકા નગરીના દર્શન કરાવ્યા અને એનું અસ્તિત્વ ક્યાં છે એ એમણે આજે આખા દુનિયાને બતાવ્યું. દરેક ક્ષેત્રની અંદર જે રીતે મોદી સાહેબ કામ કરતા રહ્યા, એની અંદર એમણે વિશિષ્ટ પ્રયત્નો જે કર્યા છે એ પણ મહત્વના છે. આજ દિન સુધી અલગ અલગ જગ્યાએ જ્ઞાતિઓના ભાગલા પડતા, એને બદલે મોદી સાહેબે સેક્ટર પ્રમાણે એમને આગળ વધારવા માટેનો સંકલ્પ કર્યો. બહેનો માટે મુખ્યમંત્રી હતા ત્યારે રિઝર્વેશન આપ્યું હતું 50%, અને પ્રધાનમંત્રી બન્યા પછી લોકસભામાં અને દરેક રાજ્યમાં વિધાનસભામાં પણ 33% બહેનોને રિઝર્વેશન આપીને એમણે ઇતિહાસ એમાં પણ લખ્યો છે. લોકસભાનું ભવન જે 100 વર્ષ પહેલાનું ગુલામીનું પ્રતીક હતું, એમણે આપણા દેશનું પ્રતીક કહી શકાય એ પ્રકારનું ભવન નિર્માણ કર્યું. અને એમાં ઐતિહાસિક ઠરાવ આ બહેનોને અધિકાર આપવાનો મોદી સાહેબે કર્યો. 1968 રામ મંદિર બનાવીશું, રામ મંદિર વહી બનાવીએ એ આપણે કહેતા હતા. અને આ બધા અલગ અલગ પાર્ટીના છે, પણ છતાં કહું છું કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓ એમ કહેતા કે ભાજપ વાળા કહે છે કે મંદિર બધી વહી બનાવીએ, તારીખ નહીં બતાવીએ. મોદી સાહેબે તારીખ પણ ડંકાના ચોટ પર જાહેર કરી અને આખા દુનિયાને રામ લલ્લાના દર્શન કરાયા. જે દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસથી આખું વાતાવરણ, આખો દેશ રામમય બની ગયો હતો. અને મોદી સાહેબના કાર્યોને કારણે, એના કારણે આજે આખો દેશ મોદીમય પણ બની ગયો છે. આપ સૌ અલગ અલગ પાર્ટીના આગેવાનો જયારે નેતૃત્વ દિશાહીન થઈ જાય, જયારે એવું લાગે કે નિર્ણયો ખોટા થઈ રહ્યા છે, ત્યારે તમારા અંદરનો કાર્યકર્તા મૂંઝાણ અનુભવે છે. એમને લાગે છે કે આમાં ભવિષ્ય શું છે. જે લોકોના કામ કરવાની ઈચ્છા શક્તિ સાથે તમે કોઈ પાર્ટી સાથે જોડાઓ છો અને પાર્ટી દિશા વિહીન થઈ જાય, ત્યારે કાર્યકર્તાને એમ લાગે છે કે અમે જે હેતુ માટે આવ્યા છે, અમે લોકોની સેવા માટે આવ્યા છે, અમે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આવ્યા છે, અમારો હેતુ સેવાનો છે, એ જયારે બળ નહીં આવતો હોય ત્યારે મૂંઝારોનો સ્વાભાવિક છે. અને જ્યારે વિકલ્પ તરીકે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાવાનો પ્રયત્ન થતો હોય, જ્યારે સફળતા મળતી હોય તો સ્વાભાવિકપણે આજે આખા દેશની અંદર
કોંગ્રેસમાં 40, 50 વર્ષથી રહેલા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આપ સૌ પણ અલગ અલગ પાર્ટીમાં અલગ અલગ હોદ્દા પર હતા. આજે ભારતીય જનતા પાર્ટીમાં આપ જોડાઈ રહ્યા છો. હું આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. આપ સૌને અભિનંદન પણ આપું છું અને આપને વિશ્વાસ પણ અપાવું છું કે આપની જે ઈચ્છા છે કે લોકો માટે કામ કરું, આપની ઈચ્છા છે કે તમારા વિસ્તારનો વિકાસ થાય, એ વિકાસ કરવા માટે, લોકોના કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે ખભે ખભો મિલાવીને કામ કરશે. સરકાર પણ તમારા પડખે રહેશે, સંગઠન પણ તમારા પડખે રહેશે. આજ દિન સુધી ઘણા બધા જે લોકો જોડાયા છે, અમે એમને પણ આજ વાત કરી છે કે આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ, આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીને દેશના વિકાસમાં આપણો ફાળો નોંધાવીએ. આજે જયારે મોટી મોટી મહાસત્તાઓ પણ મોદી સાહેબમાં વિશ્વાસ કરતી થઈ છે, એ કહેતા થયા છે કે અમે તો મોદી જે કહે છે એ કરે છે, એવી વાત આ મહાસત્તાઓ કહેતા થયા છે. મોદી સાહેબે કોઈ સૂત્ર આપ્યા વગર આ દેશમાંથી 140 કરોડની વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા. યુએન દ્વારા કરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ એ કોઈ મોદી સાહેબનો રિપોર્ટ નથી. ત્યારે આ મહાસત્તાઓના રાષ્ટ્રપતિ પણ કહ્યું કે વિકસિત દેશ જયારે આટલું મોટું કામ કરી શકે તે ફક્ત નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વને કારણે કરી શકે, એ પણ એમના વાતને સ્વીકારી છે. આપણે જે ઈચ્છા હતા કે વારંવાર પાકિસ્તાન આપણી પર હુમલો કરે, ધમાકા કરે, બોમ્બ ધડાકા કરી જાય, એના ઘરમાં ઘૂસીને જવાબ આપનાર એ નરેન્દ્ર મોદી, એનામાં સૌના એના નેતૃત્વ વિશ્વાસ. આપણો પાયલટ અભિનંદન, એને અમેરિકાનું ખૂબ ચર્ચામાં રહેલું પ્લેન F-16 એને તોડી પાડ્યું અને પોતાનું વિમાન પણ તૂટી પડ્યું, પણ એ દુશ્મનના દેશોમાં પાકિસ્તાનની હદમાં જઈને પડ્યા. ત્યાંના મિલિટરી એમને અરેસ્ટ કર્યા. આપ સૌ જાણો છો કે જયારે કોઈ દુશ્મન દેશનો સૈનિક પકડાય છે ત્યારે એને સજા સુધી કે મૃત્યુદંડ સુધી આપવા માટે બધા પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આ તો મોદીજી છે. મોદીનો પાયલટ પાકિસ્તાનમાં પડે અને ત્યાં અરેસ્ટ કર્યા પછી એની પર કોઈ જુલમ કરે, એ મોદી સાહેબ ક્યારે સાખી ન લે. એમણે અલ્ટિમેટમ આપ્યું હતું પાકિસ્તાનને કે અમારો પાયલટ અમને સહી સલામત પાછો મળી જવો જોઈએ, અને આ સૌએ પણ જોયું છે કે 24 કલાકની અંદર એ પાયલટ આપણો સહી સલામત આવ્યો, એને ઉજવડો પણ નહીં કરી શક્યો. આ મોદી સાહેબની તાકાતનું પ્રદર્શન છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું, આપણા દેશના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા, ત્યારે બંને દેશના વડાઓને એમણે કહ્યું કે મારા દેશના બાળકો ત્યાં ભણે છે, મારે એમને સહી સલામત કાઢવા છે. 6 કલાક સુધી યુદ્ધ બંધ કરાય. તો મીડિયા રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર.